સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગતાની સાથે જ રાજકીય ક્ષેત્રે પક્ષ પલટાની મોસમ પૂરજોશમાં ખીલી ઉઠી છે, જેમાં અનેક જિલ્લાઓમાં મોટા ઉલટફેર જોવા મળ્યા છે। સુરેન્દ્રનગરના લીંબડીમાં ભાજપના કોળી સમાજના આગેવાન તેજાભાઈ મેટાલિયાએ 50 કાર્યકરો સાથે કેસરીઓ ત્યાગી કોંગ્રેસનો હાથ પકડ્યો, તો ડાંગમાં પૂર્વ ભાજપ પ્રમુખના 3 ભાઈઓ સહિત 40 આગેવાનો કોંગ્રેસમાં જોડાયા છે। મોરબીમાં પણ મુકેશ ગામની घर वापसीથી ભાજપને ફટકો પડ્યો છે, જ્યારે જામનગરમાં બસપાના કોર્પોરેટર કુરકાન શેખ કોંગ્રેસી બન્યા। બીજી તરફ વડોદરાના પાદરામાં ટિકિટ ન મળતા નારાજ કોંગ્રેસીઓ મોટી સંખ્યામાં મૈયાએમાં જોડાયા હતા। ત્રિપાંખીઓ જંગ જામવાના સંકેતો મળી રહ્યા છે। એક તરફી ભાજપમાં જૂના જોગીઓની અવગણના અને આક્ષેપો અને બીજી તરફ કોંગ્રેસમાં ટિકિટની ખેંચતાણ ચૂંટણી પૂર્વે જ આખું રાજકીય ગણિત ગરમાવી દીધું છે। ડાંગ जिल्लाમાં સ્થાનિક ચૂંટણી પહેલા ભાજપને ઝટકો। ભાજપ પૂર્વ પ્રમુખ બાબુરાવ ચોરિયાના ભાઈઓએ પહેર્યો છે કોંગ્રેસનો ખેસ। કમલેશ ચોરિયા, ગુલાબ ચોરિયા અને તુલસીરામ ચોરાયા ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જોડાઈ ગયા છે। ડાંગ જિલ્લાના ગોરાયા, ઇસદર, ટોકરદહાડ ગામના ભાજપના 40 જેટલા આગેવાનો ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખના હસ્તે ખેસ પહેરી વિધિવત કોંગ્રેસમાં જોડાઈ ગયા છે। 40 થી વધુ આગેવાનો અને તેના સમર્થકો એનો જૂનું ઘર છોડીને આજે કોંગ્રેસ પરિવાર સાથે જોડાયા છે। ભાજપના જે જૂના કાર્યકરો જેની અવગણના થઈ હતી એ લોકો જોડાયા છે, તો આ ભવિષ્યમાં આવનારું બતાવે છે કે ડાંગ જિલ્લો હવે કોંગ્રેસનું ગઢ એ ફરીથી આવી રહ્યો છે અને ભાજપ પાસે આજે બેસવા માટે પણ જગ્યા વધવાની નથી। તો સુરેન્દ્રનગરમાં ચૂંટણી પહેલા ભાજપને ઝટકો। લીંબડી તાલુકામાં ભાજપમાં ગાબડું પડ્યું છે। ભાજપના કોળી સમાજના આગેવાન કોંગ્રેસમાં જોડાયા। તેજાભાઈ મેટાલિયા કોંગ્રેસમાં જોડાયા। 50 થી વધુ કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો। જિલ્લા કોંગ્રેસ પ્રમુખે તમામનું કોંગ્રેસમાં કર્યું સ્વાગત। મહત્વનું છે કે 1987 થી ભાજપ સાથે જોડાયેલા તેજા મેટાલિયા અગાઉ જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત ભાજપમાંથી જીતી ચૂક્યા છે। ભાજપ દ્વારા જૂના અને અનુભવી કાર્યકર્તાઓને અન્યાય કરવામાં આવતા ભાજપ છોડી હોવાનો આક્ષેપ કર્યો। ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન તેમજ કોળી સમાજના પણ વરિષ્ઠતમ આગેવાન અને જે અમારા સુરેન્દ્રનગરના 52 ગામ કોળી પટેલ સમાજના જે પટેલ કહેવાય, પ્રમુખ કહેવાય, એ આજે ભારતીય જનતા પાર્ટીનો સાથ છોડી અને કોંગ્રેસ પક્ષની અંદર આજે જોડાયા છે। અમે એમનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરીએ છીએ। એમની સાથે આશરે એમના 50 જેટલા સમર્થકો પણ આજે કોંગ્રેસ પાર્ટીમાં જોડાણા છે। તો આ તરફ અમદાવાદ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ધરપકડ। એલસીબી પોલીસે તસ્લીમ તિર્મિઝની કરી ધરપકડ। બહેરામપુરા વોર્ડના પૂર્વ કોર્પોરેટરની ધરપકડ। બોગસ બેડીનામું બનાવી જમીન ખરીદવાનો છે આક્ષેપ। ચૂંટણી ટાણે જ કોંગ્રેસના નેતાની ધરપકડ। તસ્લીમ તિર્મિઝની કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેઓને અને પોલીસ દ્વારા 5 દિવસના રિમાન્ડની માંગ કરાશે। વર્ષ 2000ના બોગસ ખેડૂત કેસમાં ચૂંટણી ફોર્મ ભરવાના 3 દિવસ પહેલા તસ્લીમની ધરપકડથી ખળભળાટ છે। કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનું કહેવું છે કે અમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે, અમે કાયદાકીય રીતે જામીન મેળવવા કાર્યવાહી કરીશું। કોંગ્રેસનો આક્ષેપ છે કે વિપક્ષી નેતાઓને હેરાન કરવા માટે પોલીસ તંત્રનો હથિયાર તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। ધરપકડ જે થઈ છે તસ્લીમ બાવા તિર્મિજી સાહેબની આ રાજકીય ધરપકડ છે। 26 વર્ષ પછી સરકારને એકદમ યાદ આવ્યું, સફાળે યાદ આવ્યું કે આ કેસ છે ને અત્યારે એને ચાલુ કરવું છે, એટલે અત્યારે અમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે। પરંતુ 25-26 વર્ષ પછી ચૂંટણીના સમયે ધરપકડ કરવી અને સરકાર ફરિયાદી થાય, વાંધો અમારો એની સામે છે। ખોટી રીતે એક ઉમેદવારને ઉમેદવારી કરતા રોકવા અને ચૂંટણીમાં ના જીતે એના માટેના પ્રયત્નો છે। રાજકોટથી સમાચાર। વોર્ડ નંબર 17માં સ્થાનિકોનો વિરોધ। પૂર્વ કોર્પોરેટરનું નામ કપાતા રહીશોમાં રોષ। કોંગ્રેસની યાદીમાં ઘનશ્યામસિંહ જાડેજાનું નામ ન હોવાથી હોબાળો। હસનવાડી વિસ્તારમાં લોકો રસ્તા પર ઉતર્યા। સ્થાનિકોએ બેનર સાથે ભારે સૂત્રોચ્ચાર કર્યા। ઘનશ્યામસિંહ જાડેજાને ટિકિટ આપવાની માંગ। અને આ 17 નંબરના વોર્ડમાં ઘનશ્યામસિંહની જરૂરત છે અને એણે કામ એવા કર્યા છે। રાત દિવસ ક્યારે કોઈ નાઈ નથી પાડી અને એણે સતત બધી રીતે અમને મદદ કરે જ છે। આ તરફ ટિકિટ કાપવા મુદ્દે પૂર્વ કોર્પોરેટર લાલઘુમ, પૂર્વ કોર્પોરેટરના જેનીબેન ઠુમ્મર સામે જ્ઞાતિવાદના આક્ષેપો। ટિકિટ આપવામાં જ્ઞાતિવાદ કર્યાનો આક્ષેપ। પાટીદારોની ટિકિટ મહત્વ અપાયું હોવાનો દાવો। અમારી માંગ એ છે કે ઘનશ્યામસિંહ જાડેજાને ટિકિટ આપો। અમારા ઘનશ્યામસિંહે સારા કામ કર્યા છે। અમે ગમે ત્યારે ફોન કરી ત્યારે ખડા પગે ઉભા રહીએ છીએ ઘનશ્યામસિંહ। અને પાણીના કામ, આયુષ્યમાનના કામ, દવાખાનાનું કોઈ પણ કામ હોય પણ ઘનશ્યામસિંહ ઉભા પગે અમારું કામ કરે છે। એટલે અમારે ઘનશ્યામસિંહ જોઈએ, અમારે બીજું કોઈ નથી જોયું। મત અમે કોઈને દેશું જ નહીં। જો ઘનશ્યામસિંહ નહીં આવે ને તો અમે બધા મત દેશું જ નહીં કોઈને। મારી નારાજગી છે, પણ અમારા જે પ્રભારી છે જેનીબેન ઠુમ્મર
એને ખાસ કરીને એને ખબર હોવી જોઈએ કે કયા વિસ્તારમાં કયો વ્યક્તિ એક્ટિવ છે અને કોણ કામ કરે છે, એને સમજી અને પછી આ ટિકિટનું બાટલું કોંગ્રેસ કે પ્રભારી છે એને ખરેખર વિસ્તારમાં 5 આગેવાનોને પૂછવું જોઈએ કે આ વોર્ડમાં 17 નંબર વોર્ડમાં કોણ કામ કરે છે અને કોને યોગ્ય ટિકિટ દેવી જોઈએ. એ આપણા પ્રભારી જેનીબેન ઠુમરની ભૂલ જ છે. અને અમિતભાઈ ચાવડાને મેં ધ્યાન ઉપર મેળ્યું કે આ જેનીબેન ઠુમર છે એ જ્ઞાતિવાદ ઉપર સાવ હાલે છે. તો જ્ઞાતિવાદ ખરેખર આ રાજકારણમાં ન હોવો જોઈએ. એ પછી જ્ઞાતિવાદ જો ચાલુ કર્યો એને એ પ્યોર જ્ઞાતિવાદ છે. તો રાજકોટ કોંગ્રેસના આંતરિક વિવાદમાં નવો વળાંક. વોર્ડ નંબર 17ના ઉમેદવાર શૈલેષ રૂપાપરાનું નિવેદન. ઘનશ્યામસિંહ જાડેજા મારા ભાઈ સમાન છે. જેનીબેન પર લાગેલા જ્ઞાતિવાદના આરોપોને નકાર્યા. જેનીબેન પરના આરોપોને પાયા વિહોણા ગણાવ્યા. શૈલેષ પરમારે દાવો કર્યો કે ઘનશ્યામસિંહ જાડેજાને 2015માં મારી સાથે ચૂંટણી લડાવ્યા હતા, તે જીત્યા હતા. 2021ની ચૂંટણીમાં ઓબીસી સીટમાં ઘનશ્યામસિંહને ટિકિટ આપી હતી. વોર્ડ નંબર 17માં ક્ષત્રિય સમાજવાદી પક્ષે યોગિતાબેન જાડેજાને ટિકિટ આપી છે. કોંગ્રેસે અમારા પાટીદાર સમાજને વોર્ડ નંબર 6, 13 અને 16માં અમારા સમાજની ટિકિટ આપી નથી. અમે તો નારાજ થયા નથી. ઘનશ્યામસિંહ મારા નાના ભાઈ તરીકે છે. 15ની કોર્પોરેશનની ચૂંટણીમાં મારી સાથે જોડાયા હતા ત્યારે મારે સામાન્ય ચૂંટણી હતી. જેન્ટ્સમાં 2 સામાન્ય ઉમેદવાર હતા. મારા સાથી ઉમેદવાર તરીકે મેં લડાવેલા છે, મેં એને જીતાડેલા છે. એ સમયે હું હારી ગયો હતો, છતાં મેં કોઈ ઓબ્જેક્શન નથી લીધેલા, નથી હું નારાજ થયો. ત્યારે ઉમેદવારને ટિકિટ દેવાનું છે. વોર્ડ નંબર 13માં અમારો ઉમેદવાર આવે છે, વોર્ડ નંબર 16માં આવે, અમારે સમાજને નથી દીધો. તેમાં જેનીબેનનો આક્ષેપ કેવો જ્ઞાતિ સમીકરણનો કે કોઈ વસ્તુનો. વલસાડમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે રાજકીય પક્ષો તૈયારીમાં વ્યસ્ત છે. ઉમેદવાર પસંદ કરવાની સાથે મતદારોને રીઝવવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે વહીવટીતંત્ર અને ચૂંટણી વિભાગ પણ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પૂરી થાય તે માટે તડામાર તૈયારી કરી રહી છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં અંદાજે 9 લાખ જેટલા મતદારો નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારમાં મતદારો જિલ્લા પંચાયતની 36 બેઠકો અને તમામ તાલુકા પંચાયતોની 150 જેટલી બેઠકો માટે ઉમેદવારોની પસંદગી માટે મતદાન કરશે. ગ્રામ્ય વિસ્તારમાં મતદાન માટે 1091 મતદાન મથકો તૈયાર કરાયા છે. જ્યારે વાપી અને ઉમરગામ મહાનગરપાલિકાની ચૂંટણીમાં શહેરી વિસ્તારના 1,30,000 જેટલા મતદારો 142 જેટલા મતદાન મથકો પર મતદાન કરશે. જિલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારના મળી કુલ 1233 જેટલા મતદારો મથક ઉભા કરાયા છે. સંપૂર્ણ ચૂંટણી પ્રક્રિયામાં જિલ્લાના 8,000 જેટલા કર્મચારીઓ ફરજ બજાવશે. ચૂંટણી વિભાગ દ્વારા જિલ્લામાં આચારસંહિતાની કડક અમલવારી માટે સતત નજર રાખવામાં આવી રહી છે. આપણી પાસે વલસાડ જિલ્લામાં 1233 મતદાન મથક છે, જેના ઉપર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકા અને નગરપાલિકાનું ચુનાવનું આયોજન થશે. 8,000 જેટલા કર્મચારીઓ તંત્રને સહયોગ આપશે. મતપત્ર છાપકામની તૈયારી માટે એજન્સી નક્કી થઈ ગઈ છે. આ બધી કામગીરી પ્રગતિમાં છે. અન્ય સમાચારો પર નજર કરીએ. અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં ફેરફાર થયા છે. ગુજરાત યુનિવર્સિટીની યુજી-પીજીની પરીક્ષા એપ્રિલની જગ્યાએ મે મહિનામાં શરૂ થશે. અગાઉ ત્રીજા રાઉન્ડની પરીક્ષા 16 થી 21 એપ્રિલથી શરૂ થવાની હતી, જે હવે 1 અને 12 અને 21 મેને શરૂ થશે. 5 ફેઝમાંથી 2 ફેઝ પરીક્ષા યોજાઈ ચૂકી છે. બાકીના 3 ફેઝની પરીક્ષા વિલંબ થશે. તો BA, MA, BSc, લો, બીકોમ સહિતના વિષયોની પરીક્ષા પણ મોડી યોજાશે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીનો જંગ જામવાની તૈયારીમાં છે. ત્યારે વોર્ડ નંબર 11ના ગણપતિ ફાટસર વિસ્તારના રહીશોએ પ્રાથમિક સુવિધાઓના અભાવે આક્રમણ વલણ અપનાવ્યું છે. અંદાજે 20,000ની વસ્તી અને 11,931 મતદારો ધરાવતા વિસ્તારમાં છેલ્લા 25 વર્ષથી લોકો વસવાટ કરે છે, છતાં પાકા રસ્તા, ગટર અને સફાઈ જેવી પાયાની જરૂરિયાતો સંતોષાઈ નથી. સુરેન્દ્રનગર નગરપાલિકા, વઢવાણ નગરપાલિકા હતી એ પણ, અને અત્યારે મહાનગરપાલિકા થઈ છે. ત્યારે અધિકારી શાસન પણ 1 વર્ષથી છે, ચૂંટાયેલા નેતાઓનું પણ શાસન આવીને ગયું છે. ત્યારે એક પણ વ્યક્તિએ આ વિસ્તારનું કામ નથી કર્યું. આ વિસ્તારના કામ માટે આ લોકોએ રસ્તા રોકો આંદોલન કરવું પડે છે. રાજકોટ બાયપાસ જેવો હાઈવે એને ચક્કાજામ કરે છે. પાણી માટે માણસો વલખા મારે. જ્યાં સુધી ધરણા પ્રદર્શન ના કરે, સરકારી તંત્ર સૂતું હોય ત્યાં સુધી જગાડે નહીં, ત્યાં સુધી આ વિસ્તારના લોકોનું કોઈ જ પ્રકારનું કામ થતું નથી. સંવિધાન સોસાયટી, ગંગાનગર અને શ્રીહરિ ટાઉનશીપ, આ 3 સોસાયટી એક પટ્ટા ઉપર આવેલી છે. અને આમાં અમે વારંવાર રજૂઆત કરી છે, તો છતાં અમારો ત્યાંથી મહાનગરપાલિકામાંથી અમને હકારાત્મક જવાબ મળે છે. ના કોઈ નથી કહેતું, પણ સ્થળ ઉપર કોઈ કામ થતું નથી. ચૂંટણી આવે શું કહેશો મહાનગરપાલિકા? ચૂંટણી આવે છે તો કોઈ પણ પક્ષ અમારે ત્યાં વોટ માંગવા આવે તો પહેલા અમારું કામ, પછી વોટ. કામ નહીં તો વોટ નહીં.
સ્થાનિકોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે તો કામ નહીં તો વોટ નહીંના સૂત્ર સાથે કોઈ પણ રાજકીય પક્ષને પ્રચાર માટે પણ વિસ્તારમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. 20થી વધુ સોસાયટીઓમાં વસતા મધ્યમવર્ગીય પરિવારોની હાલત અત્યંત કફોડી બની છે. છેલ્લા 10 વર્ષથી અહીં પીવાનું શુદ્ધ પાણી, સ્ટ્રીટ લાઇટ અને વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા નથી. ખાસ કરીને ખુલ્લી ગટારો અને ગંદા પાણીને કારણે માખી મચ્છરોનો ભારે ત્રાસ ફેલાયો છે, જેનાથી રહીશોનું આરોગ્ય જોખમાયું છે. વર્ષો તો 20 વર્ષ થઈ ગયા. 20 વર્ષથી એક જ ધારા આમના આજે આવે કાલે આવે, આજે આવે કાલે આવે, પણ આવતું નહીં. બરાબર. હવે ચૂંટણી આવે શું કહેશો? ચૂંટણી આવે તો કાંઈ કહેવાનું નહીં. ચૂંટણીમાં એમ કહે છે કે કરી દઈશું, કાંઈ કરતા નથી. બરોબર, કાંઈ કરતા નથી. એ તો આવીને મોટી મોટી વાતો કરી જાય કે આમ કરી નાખશું, તેમ કરી નાખ્યું, પછી કોઈ કઈ આવતું જ નથી. ખાલી એટલું જ કે આ થઈ જશે. બરાબર, જ્યારે આવે ત્યારે એટલું જ કે આ થઈ જશે, તમે તાર કોઈ ચિંતા ન કરો. એ થઈ જ જાય છે ને હજી થાય છે. આ તમે જોઈ શકો છો એવી રીતના. મહાનગરપાલિકા થઈ, હવે કઈ ફેરફાર થયો? હા, મહાનગરપાલિકા પછી ઘણો ફેરફાર થયો. ખાલી નામની જ મહાનગરપાલિકા થઈ, બીજું કઈ થયું જ નથી. છેલ્લા 11 વર્ષથી હું અહીંયા રહું છું, ત્યારથી આ એક જ સમસ્યા છે, પાણી, ગટર ને રોડ. ગંદુ પાણી આવે હદ અમારે. લગભગ 8 મહિનાથી પીવાનું પાણી અમે ક્યાંથી લાવીએ? કેવી તકલીફ પડી રહી છે બધી? અનહદ પાણી ગંદુ આવે છે, છોકરા બીમાર રહે છે અમારા. અગાઉ ચૂંટણી આવતી હતી, નેતાઓ આવતા હતા, શું કઈ વાયદા કર્યા? કોઈ જ વસ્તુ કરી જ નથી. વાયદા તો બધા કરીને જાય છે દર ચૂંટણીમાં. પેલા નગરપાલિકા હતી, હવે મહાનગરપાલિકા થઈ. કોઈ સુવિધા નથી. જે પોઝિશનમાં અમે રહેતા હતા એ જ પોઝિશન છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે કે અગાઉ નગરપાલિકા હતી ત્યારે પણ આંદોલનો કર્યા બાદ જ કામ થતા, પરંતુ હવે મહાનગરપાલિકા બન્યા પછી પણ પરિસ્થિતિમાં કોઈ સુધાર થયો નથી. ચોમાસા દરમિયાન રસ્તાઓના અભાવે બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે, ત્યારે હાલ સ્થાનિકોએ આગામી મનપાની ચૂંટણીમાં કામ નહીં તો વોટ નહીં આપવાની ચીમકી ઉચ્ચારી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ઉત્તર ગુજરાતમાં વિરોધના સ્વર તેજ બન્યા છે. પાટણના રાધનપુરના નજુપુરામાં સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવીને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે છેલ્લા ઘણા વર્ષોથી નર્મદાનું સિંચાઈનું પાણી તેમને મળતું નથી, જેના કારણે ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. પાણીના અભાવે 700 થી વધુ વીઘા જમીનની સૂકીભટ થઈ ગઈ છે અને જીવન નિર્વાહ માટે ગામના લોકો અન્ય સ્થળો પર જવા મજબૂર બન્યા છે. ગ્રામજનોની માંગ છે કે તાત્કાલિક સિંચાઈનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવે અને ગામના તળાવો ભરવામાં આવે, નહીં તો તેઓ ચૂંટણીનો બહિષ્કાર જાળવી રાખશે. આ જમીનમાં આજ દિવસ સુધી કોઈ પાણી પહોંચ્યું નથી. વારંવાર નર્મદા કેનાલમાં ઓફિસરો પાસે રજૂઆત કરેલ છે. તે ઓફિસરો એવું કહે છે કે ગ્રાન્ટ નથી. આના હિસાબે જે અત્યારે ચાલુ હાલમાં ચૂંટણી સંપૂર્ણપણે બહિષ્કાર કરવામાં આવે છે. જો આના અગાઉ પણ કોઈ પગલાં લીધેલ નથી અને આ વખતે કોઈ આના બાંધરી આપવામાં નહીં આવે અથવા તો કોઈ પગલાં લેવામાં નહીં આવે તો સદંતર ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે.